સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 વર્ષ પહેલા જામીન પર છૂટેલા હત્યાના આરોપીની ધરપકડ કરી હતી, જે તેના પરિવાર પર એસિડ ફેંકવાના આરોપમાં જેલમાં બંધ હતો. આ ઘટનામાં તેની પત્ની અને તેના ત્રણેયની હત્યા કરવામાં આવી હતી. બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 53 વર્ષીય છગનવાલા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝાક ગામમાંથી ઝડપાયો હતો. 2019માં છગનવાલાએ તેની પત્નીની હત્યા કરી હતી અને તેના 3 બાળકો જ્યારે ઊંઘી રહ્યા હતા ત્યારે તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો. વરાછા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તે લાજપોર જેલમાં બંધ હતો. વરાછા પોલીસ સ્ટેશનમાં એક 302, 307, 326 એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનાની હકીકત એવી છે કે આ આરોપી છગનભાઈ રણછોડભાઈ વાળા, જે પોતે દારૂ પીવાની ટેવવાળા હતા, એમને એમના પરિવાર સાથે વારંવાર દારૂ પીવાની ટેવ બાબતે ઝઘડો થતો હતો. પરિવારના સભ્યો એમને કોઈ કામ કરવાનું વારંવાર કહેતા, જેથી એમને ખોટું લાગી આવતા. જે તે વખતે એમને પૂરા પરિવારને એસિડ નાખીને મારી નાખવાનું નક્કી કર્યું. જે મુજબ એમને રાત્રે 3 વાગે એમના ઘરમાં એસિડની બોટલ એમના પત્ની અને 2 બાળકો સૂતા હતા એના ઉપર નાખી દેતા. એમના પત્ની હંસાબેનનું ઉંમર વર્ષ 45નું ગંભીર રીતે દાઝી દેવાથી મોત થયેલ અને છોકરાને ગાલના ભાગે એસિડનો ડાઘ પડી ગયેલ. એ ઈસમને લાજપોર જેલમાંથી વચગાળાના દિન 7ના જામીન પર રજા પર જતા ત્યાંથી ભાગી ગયેલ. જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે અને એ પોતે વતન ગામ મેડિયા, તાલુકો દહેગામ, ગામ ઝાકથી એક SM ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. ત્યાંથી એને પકડી પાડવામાં આવેલ છે.